નવી સિવિલ હોસ્પિટલમાં ટીબીના નિદાન અને સારવાર માટેની નવી પદ્ધતિઓ વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ગવર્મેન્ટ મેડિકલ કોલેજના રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટ અને ડિસ્ટ્રિક્ટ ટીબી સોસાયટી દ્વારા આયોજિત આ સેમિનારમાં 200થી પણ વધુ નર્સિંગ સ્ટાફે ભાગ લીધો હતો, જેમાં નર્સિંગ સ્ટાફને ટીબીના દર્દીઓની સારવાર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। સુરત નવી સિવિલ હોસ્પિટલના ટીબીના નિદાન અને સારવાર માટે નવી પદ્ધતિઓ વિશે સેમિનાર યોજવામાં આવ્યો હતો। સેમિનારમાં નર્સિંગ સ્ટાફને ટીબીની તમામ દવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી, જેમાં હાલમાં ઉપયોગમાં લેવાતી ટીબીની નવી દવાઓ તેમજ તે દવાઓના વપરાશ અંગે જાણકારી પણ આપવામાં આવી હતી। આ સાથે ટીબીથી બચવાના ઉપાયો જેવા કે માસ્કનો ઉપયોગ તેમજ ટીબી પ્રિવેન્ટિંગ થેરાપી વિશે જાણકારી આપવામાં આવી હતી। સાથે સાથે સિવિલ હોસ્પિટલમાં ખાંસીવાળા દર્દીઓ માટે ઉપયોગમાં આવતી ફાસ્ટ ટ્રેકિંગ પદ્ધતિ વિશે પણ જાણકારી આપવામાં આવી હતી। હું ડૉક્ટર પારુલ વડગામા સુરત સિવિલ ખાતે ટીબીચેસ વિભાગની હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ નિભાવી રહી છું અને ટીબીચેસ ફિઝિશિયન છું 2006થી। અને આજે જે અમે સ્પેશિયલ સુરત સિવિલ ખાતે સિવિલ હોસ્પિટલ ખાતે ડિસ્ટ્રિક્ટ ટીબી સોસાયટીના સપોર્ટથી જે અમે આજે નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ કરી છે, 200 જેટલા નર્સિંગ સ્ટાફને અમે ટ્રેન કર્યા છે કે ટીબી માટેની નવી દવાઓ શું છે, ટીબીના નવા પ્રોગ્રામ શું છે, ટીબી માટે આપણે ટીબીને નાબૂદ કરવા માટે આગળ શું પ્રયત્નો કરવા જોઈએ, કઈ રીતની સ્ટ્રેટેજી હોવી જોઈએ, કઈ રીતે પેશન્ટ્સે દવાનો ઉપયોગ કરવો જોઈએ, આ બધી વસ્તુઓની ચર્ચા થઈ છે। અને છેલ્લા કેટલાય વર્ષથી સુરત સિવિલનો ટીબીચેસ વિભાગમાં આપણે ઘણી બધી ટ્રાયલ કરી રહ્યા છે। બિડાકુલિન નામની દવા જે સરકારશ્રી દ્વારા આપણને 15 લાખ રૂપિયાની દવા દરેક પેશન્ટને આખા ગુજરાતમાં ફ્રીમાં આપવામાં આવે છે, જો એ એમડીઆર કે એક્સડીઆર ટીબી હોય તો એવા એક્સડીઆર ટીબીના પેશન્ટ્સને બી મારે વિનંતી છે, મેસેજ છે કે આવી દવાઓ જે સરકાર તરફથી ફ્રીમાં છે, સારી એફિકેસીવાળી છે, પહેલાં કરતાં સારું છે। પહેલાં હવે ઇન્જેક્શન આવતા હતા ટીબીની ટ્રીટમેન્ટમાં, હવે ઇન્જેક્શન્સ નથી આવતા, તો ઇન્જેક્શન ફ્રી ટ્રીટમેન્ટ સારી ગોળીઓ ચાલુ થઈ ગઈ છે, તો એનો ઉપયોગ કરે અને મેસેજ સમાજમાં પહોંચાડે કે આવી રીતની દવા સારી છે, ફ્રીમાં અવેલેબલ છે, દરેક જગ્યાએ અવેલેબલ છે, તો એનો ઉપયોગ કરે। આ ઉપરાંત ટીબીના ચેપને પ્રસરતો અટકાવવા માટેના અન્ય ઉપાયો વિશે પણ માહિતીગાર કરવામાં આવ્યા છે। આ સેમિનારમાં મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય સંગીતા પાટેલ, મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર ઋતંભરા મહેતા, સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવેકર, આરએમઓ ડૉક્ટર કેતન નાયક, નર્સિંગ એસોસિએશનના ઇકબાલ કડીવાલા અને પલ્મોનરી મેડિસિનના વડા ડૉક્ટર પારુલ વડગામા ઉપસ્થિત રહેવા પામ્યા હતા। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।